છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ઝોઝ માર્ગ પર આવેલા રેલવે ગરનાળાના સાઈડમાં લગાવવામાં આવેલી લોખંડની એંગલ તૂટી જતા પુલના એક ભાગને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે। ઘટનાના કારણે માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો તેમજ રોજિંદા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ ઉપર ભારે વાહનોની અવરજવર સતત વધી રહી છે। ખાસ કરીને રેતી ભરેલા વાહનોના અતિશય દબાણને કારણે પુલની સ્થિતિ નબળી બની ગઈ હોવાનું ચર્ચા રહ્યું છે। પુલના સાઈડનો ભાગ તૂટી જતા અકસ્માતનો ભય પણ સર્જાયો છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં ચાલી રહેલા રેતી ખનન અને રેતી ભરેલા ભારે વાહનોની અવરજવરના કારણે જાહેર માર્ગોને નુકસાન પહોંચી રહ્યું છે, જેને કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ સંબંધિત વિભાગ અને તંત્ર સમક્ષ માંગ કરી છે કે તૂટેલી એંગલ અને ક્ષતિગ્રસ્ત ભાગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેમજ માર્ગની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય અકસ્માત ન સર્જાય।